વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા સારું કર્યું. મારે તો વિઠળાવાળી એસટી મળી જાય તો મોટો વહેલા બેસી ગયો તાણે ને પૂરા પાટીએ મોટો ત્યાં જઈને તો બરાબર કંટાળી ગયો. આવું કોમ કરાય ને જબરજસ્ત મોટો 24 કલાક ઊભું રહેવાનું, 24 કલાક ઊભું રહેવાનું. હવે આવું તો ઘેર ઊભું રહેવાય ખરા? આવી નોકરી કરાય તો ભાઈબંધને પૂછવાનું નહીં. ભાઈબંધે હો રે કે એ તો ફોન કરીશી મને ચોટ આવ્યું અને ઉસામપુરું પાછું શું છે હવે ટોકડી ઉતાર્યો એટલે એથી સીએનટી કરી સીએનટીના 50 રૂપિયા કીધું લેજે ભાઈ તાર જે થતું હોય ભાડું પણ મને મૂકી દેજે ઘેર. તે બાપડું કે ઘેર તો રિક્ષા નહીં આવે પણ કે રસ્તામાં ઉતાર રસ્તામાં તો રસ્તામાં પણ ઉતારવા આપજે મને. તે રસ્તામાં ઉતાર્યો તો શું છે આવા હેઠે ઉપર હેડીને આવવું પડે તમારે. આવા રસ્તા છે રિટર્નમાં તો ઘેર જવાના. વળી પાછો કોનો ફોન આવ્યો? મોનો ના મોના ભાઈબંધનો જ ફોન આવેલો છે. કેમ કે એને પૂછ્યા વગર નીકળી ગયો છું ને એને જ ફોન કરેલો. હા જગા. હા ભાઈબંધ, કેમ કર્યો ફોન? તું ચો હતો? અલા ભાઈ હું તો ઠેઠ ઘેર આવી ગયો છું. ચમ લ્યા? એ મને તો ના ફાયું. અલ્યા પેલો શેઠિયો મને ફોન કરે છે. તો ફાયું જ નહીં, બિલકુલ ફાયું નહીં. મારે તો કીધું રહેવું નહીં. તે ત્રણ ઊંઝા મેલી હવારી ચાયની એસટી બેસી ગયો. તે વિઠોળાવાળી એસટી બેસી ગયો તે ટોકડી ઉતરી ગયો. અલ્યા ગોડા પણ તારા હોજે કેવું તું કે હવે ગોડો હોય કે ડાયો પણ મને ફાયું નહીં બિલકુલ. એ વાત સાચી પણ પેલું અને બીજું હું તમને કહેવા રહું તો તમે પાછા આપવા ના દો મને ઘેર. તારા જવાય ના નથી પણ ગોડા કેવું પડે મોહમો માણસ બીજું મજૂર તૈયાર કરી દઈએ. આ તો યાર કંપની કહેવાય. પણ હવે સાચી છે પણ 24 કલાક ઊભું રહેવાનું યાર. અને મારે તો ઘેર હારું ના ઠીક જો. એ વાત સાચી 24 કલાક તો આવીને પણ આ તો યાર કંપની કહેવાય. અમુક શેઠિયો બીજો માણસ ચોથી ખોલી લાવવા તાત્કાલિક કે હું તો આવીને પસ્તાઈ જો કીધું ભાઈ આવી નોકરી મારે કરવી નહીં બિલકુલ. અને જગા શું કહેતો તો હા મારી વાત ઓફર. હા અને આપણે પગારનું શું કરશું? પગાર તો હતો નહીં, એ તો જે દારા ભરે તને પૈસા આલી દે શેઠિયો. મેં 12 દાડા ભર્યા છે તે મારે તો 12માં જેવું થઈને રહ્યું એવું થઈને રહે. તે એવું થાય કે જગા 12 દાડા ભર્યા તે 12માં જેવું થાય. હા તે શું છે તમે પકડાવજો કે લેતા આવજો ઘેર આવે ડાળે. આ મસુબાન ના મગાય. આ તો યાર શેઠિયો છે. શું છે આપણે કોઈ ઇન્નમ મજૂરી કરી છે? મજૂર વાત સાચી પણ અમે તાત્કાલિક તો ચા મજૂર ખોલવા જાય કે ના ભાઈ એ પૈસા તું પકડાવાનું કરજે. હું મજૂરી ઇન્નમ નહીં કરી. પૈસા તો આલી દે, કોઈ શેઠિયો ના રાખ. ઘેર જેટલો હલો મેલીને નીકળી ગયો તને ખબર છે? પણ મેં તને પહેલા જબરદસ્ત હલો ઘેર મારા કેટલો ઢોળ હતો અને કેટલો મારા છોકરો એક ના કરતો ભણવા જતો હતો. આ બધું પડી મેલીને હું તાળા પાસે આવ્યો. બોલે મેં એટલા માટે તને પહેલાથી કીધું નું કે ભાઈ બસ કોમ છે કાઠું. મેં નતું કીધું. હું ખેડૂતનો છોકરો છું. તે કીધું ખેતી કરેલી છે હું એ કરો. એ વાત સાચી. આ તો બળનું કામ નહીં, આ તો કળથી કામ લે તો જ થાય. એવું થાય? ઓહ હેડો તે હવે શું કરશું કયો? ઓય શરીર પાડા જેવો તો હોય કશું ના ચાલે. એવું થાય? આ તો તમે આઈડિયાથી કળથી કામ લ્યો ને એ માણસ જ કામ કરે કે વાત હાટી થ. આ કંપની કહેવાય. હા કંપની કહેવાય. હા કંપની નહીં કંપની. કંપની કંપની હા કંપની. તે હું કહું છું તમે આવો એટલે લેતા આવજો. લાયો એ તો હતો નહીં તારો પગાર તો. હા મેળા ઉપર લેતા આવજો. મેળા ઉપર આપણે મેળા થાય. હા એ તો હાલ લે શેઠિયો તો હતો નહીં પણ તું ચેલા પહોંચી જવું? હજી તો રસ્તામાં જ ઊભું તું ઠેલી લઈ. અરે તો શિક્ષણ પહોંચ્યો નહીં. હા શિક્ષણથી પહોંચી જા. હું 8 પર ઘેર આવ્યો. હાલ હું ઘેર પહોંચું તને ફોન કરું હો. પગાર હું તારા માટે લેતા આવ્યો. હાલ હાલ પગારની ચિંતા ના કરતો પાછું. હા નહીં મારે ડોઠી ઉઠા કે આ જો જોટો હું લાયો અને એ ફોરી જોટો હું લાયો કોઈ નહીં કોઈ ઉઠ્યું મારતો એમ કરે છે. હા એક ફોરી નોકરી છે. વળી વળી કેવી ફોરી? હવે ફોરીને ભારે મારા હવે એક નોકરી કરવી નહીં. ખાલી બરાબર છે. તારા શરીર પ્રમાણે હું તો કહું છું ગેટ છે ને ગેટ ઉપર ધોકો લઈને બેસી રહેવાનું ખાલી. એવી હારી. હા તો મજૂરી ના કરવાની એવી હારી. ધોકો 2 ઢોકા રાખું તો હું એ ઢોકા રાખું. એ શેઠિયાને પૂછી જવું. હા તે પણ પાછું અમદાવાદ જ છે. અમદાવાદ નજીક છે. અમદાવાદ જ. હા તે ફેરથી પાછો આવી જાઉં. હું ફોન કરું તો હાલ 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 હો. જલ્દી ફોન કરજો તો હું મારા ડોસી રાડ્યો નાખું તો ઘેર. હાર હાર હો. એ હાર હો.
મારે ડબલ રન થયું તારું બધી રીતે રન થયું મારા ઘેર તો ડોસીને હું જવાબ આલું ડોસી ટેન્ડાળ મારી ઓળસી બાપડી ઓળસી ના પાડતી હતી કે ડોહા તમે ઢાહો નહીં પણ ના હું લાળો કર્યો કે ના ડોસી તને ખબર ના પડે બેહી રહ હું તો ઠંડા જઉં છું હું ઠંડા જવું પછી હું તો લઈને કોઈ ના આવ્યું છું પછી મને આ તો ઢોકું લઈને વહન જ થવાની છે કે કશો હતો નહીં ગળીવાળો વહન થા અને એક બે ઢોકો ખાઈ લો એ જવા દે ગયા અલ્યા તારી ડોહો આપણો છૂટ્યો છે આ બંકો આવે આવો ડોહો આવો મોટો આવી ગયો બહુ સરસ કર્યું ને હા લે આ થેલી મેલું હોય વાત તો રવિવારની રજા હતી કે હું મજા હોય ડોશી આનું ત્યાં જેવું જ નહીં ચમ ડોહા તે દાવ તો તું ફાળે ચડતો ને પસ્તાઈ ગયો તું ચમ અલે ભાઈ ના તો ઢેળ હાલા ડોહા મને ખબર હતી કે તું જોઈ ચાલવાનો નહીં ભલે તું કહેતી હતી એ વાત સાચી ડોઠી પણ હું કીધું સારું છે કોઈક મફળીઓ ફોડી લેવું છે ઓહો ઈકન તો તને મગફળીઓ ફોલાવે તું મારી વાત વાપરી ડોશી એ તો કેટલી 24 કલાકની નોકરી કરવાની હા ને ઓ ઓમ ફૂડવાનું તો 20 કલાકો હું ફૂડવાનું ઓમ ધોવાનું આ તમે તો કાઢા તો મતો 24 કલાક ઊંડાય આવે તો ઊંડા આવતા હું તો ભય પડી જઉં ડોશી તો એ તો ગાભા ના પહેલાવ્યો ડોહા મતો ડોશી યાદ આવી કે ડોશી બાપડી ના પાડતી હતી હું આવી ગયો ને બોલે આવું ડોશી તકલીફ પડી છે હું આવતો રહ્યો ઘેર ડોહા આ તો કંપની કહેવાય એ તો કોઈ ના લહન ફોલાવે એ તો 24 કલાક ઊભું રહેવું પડે અને જાગવું એ પડે ડોહા ડોશી કો ખારું છે કે મને જવાય દે આ તો એમને મારો છોકરો પાછળ નાઠા આવે છે વાત હા? સાચી છે તારી કઈ વાત સાચી છે તો ઠોકરા એમને પાઠા નથી આવતા તો બધી રીતે ઓખો પડે તારે ઠોકરા પાછા ગયા આ ગેજેટ પાછી કરીને પાછા આવે છે ડોહા હા એ ડોશી બોલ બીજું કેવું ચાલે છે ચાલવાનું તો બરોબર છે ડોહા હા તો નથી કેટલોક ભાઈજો આવશે ભાઈજો રોટક હોય નહીં આવ્યો ડોહા હોય આપણા તો ભાઈઓ મારો તો ચો થા મારો ઓછો મોટો 4 ફોન કરી લ્યા ભાઈઓને ફોન કર્યો ભાઈઓ કે હવે હું ઢોર ડોશી પાસે તમારે ભેંસ વિવાહ થઈ જાય હું ખબર રાખો 4 ફોન કર્યા ડોહા હા કે હું આવું છું હા પણ ટકવાય નહીં આવ્યો ભાઈજો તો અરે હે ડોશી સારું ડોઠી હા બધી વાતો થવા દે તું હા આપણે ખેતીમાં કેવું થા ખેતીમાં ડોહા હા અત્યારમાં ટ્રેક્ટર વહેલું મેં કીધું તે ભાઈ પલા મારા જોશે તો જોઈ છે જોવા તને વહેલું કીધું તું ઓહો તો આવી ગયો છે પડા મારીને તો ટોળ્યો જજે તું જજે હાલ હું હાલત દઉં જાય તો પાણીએ પછી પી હાલ હું હાલત દઉં હા તમે વહેલા વાત કરીએ કે હું કહીએ ટટોળો તો આવ્યો હોય સીધો પણ મોટો ડોહા ભૂલી જ જઈ એવું તો હા ને ભૂલી તમારે ખાતી નહીં ખાવાનું કેમ ભૂલી રહી જતી ડોહા ખાવા પાછી ના રવાય હાલ હું થવું હો ને હા જા હા હાલત હા